જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 12નો ત્રીજો અને ચોથો એમ બે શ્લોક સમજીશું. એ તૌક્ષર નિર્દશ્યમ વ્યક્તમ પર્યુપાસતે સર્વત્ર ગમ ચિંત્યમ ચ કુટસ્થલમ ચલમ ધ્રુવમ સન્નિયમ્યે દ્રિયમ ગ્રામમ સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવંતી મામેવ સર્વભૂતહિતે રતાઃ. પરંતુ જે લોકો વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સૌ પ્રત્યે સંભાવ રાખીને પરમબ્રહ્મના નિરાકાર પાસામાં તે અવ્યક્તની પૂર્ણ રીતે પૂજા કરે છે કે જે ઇન્દ્રિયાનુભૂતિથી પર છે, સર્વવ્યાપી છે, અચિંત્ય છે, અપરિવર્તનીય છે, અચળ છે તથા સ્થિર છે, તેઓ સર્વના કલ્યાણમાં પરોવાયેલા રહીને અંતે મને પ્રાપ્ત કરે છે. જે લોકો ભગવાનની પ્રત્યક્ષ રીતે પૂજા કર્યા વગર પરોક્ષ પદ્ધતિથી સમાન ઉદ્દેશ પામવાનો પ્રયત્ન કરે છે, તેઓ પણ અંતમાં શ્રી કૃષ્ણની પ્રાપ્ત કરે છે. અનેકાનેક જન્મો પછી બુદ્ધિશાળી મનુષ્ય વાસુદેવ જ સર્વ કંઈ છે એમ જાણી મારા ચરણે આવે છે. જ્યારે મનુષ્ય અનેક જન્મો પછી પૂર્ણ જ્ઞાન પામે છે ત્યારે તે ભગવાન કૃષ્ણને ચરણાગત થાય છે. આ શ્લોકમાં જણાવેલી પદ્ધતિ પ્રમાણે જો મનુષ્ય ભગવાનના સાનિધ્યમાં જાય તો તેણે ઇન્દ્રિય નિગ્રહ કરવો પડે, સૌની સેવા કરવી પડે અને જીવ માત્રના કલ્યાણમાં સમર્પિત થઈ જવું પડે. આનો અર્થ એ જ થયો કે મનુષ્યને ભગવાન કૃષ્ણના આશ્રયમાં જવું પડે, અન્યથા તેણે પૂર્ણ સાક્ષાત્કાર થતો નથી. ઘણું કરીને મનુષ્ય ભગવાનને પૂર્ણપણે ચરણાગત થાય છે તે પહેલાં તેણે ભારે તપશ્ચર્યા કરવી પડે છે. આત્માની અંદર પરમાત્માના દર્શન કરવા માટે મનુષ્યને જોવું, સાંભળવું, સ્વાદ લેવો, કામ કરવું વગેરે ઇન્દ્રિય વિષયક કાર્યોને બંધ કરવા પડે છે. ત્યારે જ તેને સમજાય છે કે પરમાત્મા સર્વત્ર વિદ્યમાન છે. આવો સાક્ષાત્કાર થયા પછી તે કોઈ જીવની ઈર્ષ્યા કરતો નથી. તેને મન મનુષ્ય તથા પશુમાં કોઈ ભેદ રહેતો નથી, કારણ કે તે માત્ર આત્માનું દર્શન કરે છે અને બાહ્ય આવરણ દેહને જોતો નથી. પરંતુ સામાન્ય મનુષ્ય માટે નિર્વિશેષ સાક્ષાત્કારની આ પદ્ધતિ અપનાવવી અત્યંત કપરી હોય છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ. શ્રી રામ શ્રી